નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દેવડાની સ્ટીલ કંપનીનો ભંગાર આપવાનું કહી વેપારી પાસે 22 લાખની છેતરપિંડી કરી। સમાચાર વિગતવાર જઈએ તો વિજાપુર તાલુકાના દેવડા ગામની સીમમાં આવેલી સ્ટીલ કંપનીનો ભંગાર બતાવી બેંક એકાઉન્ટમાં 22 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી ભંગારનો માલ નહીં અપાવી રાજકોટ શખ્સે વેરાવળ સાપરના વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસઈ પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે। વેરાવળના સાપર ખાતે રહેતા રામ અચલ બિકાઉલાલ ગુપ્તા રોનક એન્ટરપ્રાઇઝ નામે ભંગાર માલની લેવેચ કરે છે। 4 મહિના અગાઉ રાજકોટના મોહમ્મદ શોએબ આરિફ ખાને પોતે ભંગારના માલના કમિશન દલાલ હોવાનું કહી માલના ફોટા બતાવ્યા હતા। મહેસાણા બાજુનો માલ પસંદ આવતા 22 ફેબ્રુઆરીના રોજ માલની કિંમત નક્કી કરી ખરીદવા માટે પોતાના મિત્ર ઇસાકભાઈ સાથે ડાભલા નજીક દેવડા ગામની સીમમાં હાઈબોન્ડ કંપનીમાં આવ્યા હતા, જ્યાં મોહમ્મદ શોએબ અગાઉથી હાજર હતો। કિંમત બાબતે ચર્ચા કરી ગાડીમાં માલ ભરાવવાનું શરૂ કરાવ્યું હતું। ગાડીઓ ભરાઈ તૈયાર થઈ જતાં માલનું પેમેન્ટ કર્યા બાદ જ ટ્રક કંપનીની બહાર જઈ શકતી હોય। પેમેન્ટ બાબતે વાત કરતાં મોહમ્મદ શોએબે ધ વિજય કોઓપરેટિવ બેંકના એક ખાતાની ડિટેલ આપી હતી, જેમાં તેમણે ₹11,15,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું અને બીજામાં 11 લાખનું પેમેન્ટ તેમના મિત્ર રામ નરેશ ગુપ્તાની કંપનીના એકાઉન્ટથી કરાવ્યું હતું। વાતચીત ચાલુ હતી તે સમયે મોહમ્મદ શોએબ બિલની કાર્યવાહી કરીને આવું છું તેમ કહી ઓફિસ બાજુ ગયો હતો અને 15 મિનિટ સુધી પરત ન આવતા કંપનીના મેનેજરને વાત કરતો તેમણે તમારું પેમેન્ટ અમારી કંપનીના એકાઉન્ટમાં આવ્યું નથી તેમ કહેતા તેમણે મોહમ્મદ શોએબનો સંપર્ક કરતા પરંતુ તેનો મોબાઈલ બંધ આવતા આથી બંને ટ્રાન્ઝેક્શન અંગે બેંકમાં તપાસ કરી હતી।